મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી અનેક દોષોમાંથી મુક્તિ મળે છે, પણ તે જપ કરવા કેવી રીતે એ આપણે આ વિડીયોમાં જાણીશું। અને મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવનો સૌથી પ્રિય મંત્ર છે। તો ચાલો જાણીએ મહાદેવને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ। તે પહેલા આ વિડીયોને લાઈક કરી દીજો, અમારી ચેનલમાં નવો હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટમાં જય મહાદેવ લખી દેજો। આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું વિશેષ મહત્વ છે। ભગવાન શિવ એક એવા દેવતા છે જે પાણીના ગળાથી પણ પ્રસન્ન થઈ જાય છે। મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવ શંકરને પ્રસન્ન કરવા માટે વિશેષ મંત્ર છે અને આનો ઉલ્લેખ ઋગ્વેદ અને યજુર્વેદમાં પણ મળે છે। અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ રોગ મુક્ત જીવન જીવવા ઈચ્છે છે અને અકાળ મૃત્યુના ભયથી મુક્ત થવા માંગે છે તો તેણે મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો જોઈએ। મહામૃત્યુંજય મંત્ર ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મંત્ર છે। આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થાય છે અને તેનું મહત્વ શિવ પુરાણ અને અન્ય ગ્રંથોમાં પણ વિસ્તારવાર સમજાવવામાં આવ્યું છે। શિવ પુરાણ અનુસાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને સંસારની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે। આવી સ્થિતિમાં ચાલો આપણે મહામૃત્યુંજય વિશે વિગતવાર જાણીએ। મહામૃત્યુંજય મંત્રનો જાપ ફક્ત ખાસ સંજોગોમાં જ કરવામાં આવે છે। ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ અકાળ મૃત્યુ, મોટા રોગો, ધનની હાનિ, ગ્રહોની તકલીફો, ગ્રહોના વિઘ્નો, ગ્રહોની પીડાઓ, સજાનો ભય, મિલકતના વિવાદ, તમામ પાપોમાંથી મુક્તિ વગેરે પરિસ્થિતિમાં કરવામાં આવે છે અને તેના ચમત્કારી ફાયદા પણ જોવા મળે છે। આ બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે મહામૃત્યુંજય મંત્ર અથવા લઘુ મૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે। મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે। ભગવાન શંકરના અતિ પ્રિય એવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર રહે છે। આ મંત્રની અસરથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે। ભગવાન શિવને આ મંત્રનો જાપ કરવાથી આયુષ્ય વધારવાનું વરદાન મળે છે અને આ મંત્ર આરોગ્યમાં પણ વધારો કરે છે। એવું માનવામાં આવે છે કે મહામૃત્યુંજય મંત્ર માત્ર વ્યક્તિને નિર્ભય બનાવે છે, પરંતુ તે શારીરિક પરેશાનીઓ અને સ્વાસ્થ્યથી પણ મુક્તિ આપે છે અને સંપત્તિમાં પણ વધારો કરે છે। મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને ભગવાન શિવની ઝડપથી પ્રાર્થના કરી શકાય છે। તેનાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી રહેતી અને એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને સમાજમાં પ્રબળ બળ મળે છે અને નિયમિત જાપ કરવાથી વ્યક્તિનું માન વધે છે અને આ મંત્રથી સંતાન પ્રાપ્તિ પણ થાય છે। એવું માનવામાં આવે છે કે મહામૃત્યુંજયનો આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે અને એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પણ પૂર્ણ થાય છે અને એટલા જ માટે તો કહેવામાં આવ્યું છે કે દેવોના દેવ મહાદેવ છે। જય મહાદેવ।